જો ભાઈ આ કેટલું પ્રદૂષણ છે। આ જુઓ, આ નગરપાલિકા નગર પંચાયતમાંથી અથવા તાલુકા જિલ્લા ગમે ત્યાંથી ગામડામાંથી કચરો ભેગો કરી અને આ ઢગલા કરવામાં આવે છે। ખાડા હોય તો ખાડા પૂરાઈ જાય। હવે આ કચરો કેમ થાય છે એનું કારણ બધા જાણતા હશે કે 25-30 વર્ષ પહેલાં એક સહેજ પણ કચરો ના થાય અને આ પ્લાસ્ટિકની કોથળીઓ પ્લાસ્ટિક ઉપર બધું થઈ ગયું એટલે કચરો થવા લાગ્યો ભાઈ। આ બધું પ્લાસ્ટિકનો જમાનો આવ્યો, બધું પ્લાસ્ટિકમાં થાય એટલે પ્લાસ્ટિકને કોઈ બાળી શકતું નથી અને એનો કચરો થાય છે અને પ્રદૂષણ થાય છે। તો પહેલાં લાકડા હતા, કાગળિયા હતા એટલે તરત ચૂલામાં સળગી જતા હતા અને હવે ગેસ થઈ ગયા એટલે પ્લાસ્ટિક બારે ક્યાં। પહેલાં ચૂલા હતા તો પ્લાસ્ટિક બળી જતું હતું, હવે ગામડે ગામડે ઘેર ઘેર ગેસ થઈ ગયા, ગેસની બોટલો થઈ ગઈ એટલે આ પ્રદૂષણ વધી ગયું મારા વાલા મિત્રો। જો આ પ્લાસ્ટિક ના હોય તો આ કશું પ્રદૂષણ ના થાય। જુઓ તારે જોઈ લો, આવું છે એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરજો, પણ ચાલે એવું જ નથી। આગળથી જ આવતો હોય પ્લાસ્ટિક, શું કરે ભાઈ? આવજો મારા વાલા, ચાલો।